ખ્યાતિ હોસ્પિટલનો કાંડ આપણે જોયો કે જેમાં પીએમ જયમાંથી રૂપિયા લેવા માટે સરકારને ચૂનો લગાડવા માટે કંઈ કેટલાય લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા હતા અને આવો જ કાંડ હવે રાજકોટમાંથી પણ સામે આવ્યો છે। પીએમ જયમાં નહીં પણ આ વખતે મેડિક્લેમ કંપનીઓને ચૂનો લગાવવા માટેનું એક મસ્ત મોટું તરકટ રચાવવામાં આવ્યું હતું। બોગસ મેડિક્લેમ પાસ કરવાનું આ તરકટ હતું, જેમાં ડોક્ટર, દર્દી અને સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓનું ભેગા મળીને બનાવેલું એક કારસ્તાન હતું ને 40 લાખનો બોગસ મેડિક્લેમ પાસ કરાવવા માટેની આખી આ મેલી મનસા રચાઈ હતી। અંકિત કાથરાણી, મયુર સહિતના ડોક્ટરો આમાં સામેલ હતા। પેરાલિસિસની સારવારમાં અલગ અલગ લખાણ પણ લખવામાં આવ્યા હતા અને તબીબના કાગળમાં અલગ અલગ લખાણ લખવામાં આવ્યા, એમાંથી આ ભાંડો ફૂટી ગયો હતો। એમઆરઆઈને એવું કરાવેલું હતું। આ એમઆરઆઈનો સમય અને હોસ્પિટલમાં જે એડમિટ થયો એના સમયમાં વિસંગતતા આવતી હોય, જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડીવાર ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે। તો થોડીવાર પછી આ મયુર છુંછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કિટલીએ જઈ અને ચા બનાવવા લાગેલ। આના વિડીયોગ્રાફી વગેરે આ જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી। કંપની ખરેખર જ્યારે આના ઘરે મયુર છુંછારના ઘરે વિઝિટ કરવા માટે ગઈ ત્યારે આ વ્યક્તિ ચાલી ના શકે એવી કન્ડિશનમાં એણે પોતાની રજૂઆત કરેલી હતી અને એના જે ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અંકિત દ્વારા પણ આ જ રીતે લખીને આપવામાં આવેલું હતું કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી। એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો એના વિરુદ્ધ ગુનો